નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિતમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.2નો ત્રીજો દાખલો ગણીશું, જેની રકમ છે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. તો સૌપ્રથમ આપણે માસિક ખર્ચ આપેલો છે વર્ગોમાં, તે લખીશું. વર્ગો જે છે 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000. ત્યારબાદ કુટુંબોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે, જેને આપણે FI વડે દર્શાવીશું, જે છે 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. તો બહુલક શોધવા માટે આપણે સૌ પ્રથમ આવૃત્તિમાં જે સંખ્યા સૌથી વધુ હોય, જે આંકડો સૌથી મોટો હોય, તેને આપણે F1 ધારીશું. આપણે આવૃત્તિમાં 40 સૌથી મોટા દેખાય છે, તો આપણે એને F1 ધારીશું. ત્યારબાદ તેની ઉપરની સંખ્યાને F0 ધારીશું અને તેની નીચેની સંખ્યાને F2 ધારીશું. હવે આ સંખ્યાને આપણે સૌપ્રથમ પહેલાં સૂત્ર લખીશું. તો બહુલકનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો આપણે L શોધવાનો છે. તો L એટલે આપણે F1 ધારેલો હોય, એટલે કે મોટી સંખ્યા હોય આવૃત્તિમાં, એમાં વર્ગોમાં જે પહેલાં અધસીમાં હોય તેને આપણે L ધારવાનો રહેશે. તો આપણો L થશે 1500. ત્યારબાદ F1 છે, તો F1 થશે 40. ત્યારબાદ F0 આવે છે, તો એ થશે 24. ત્યારબાદ F2 છે, એ મળ્યો છે આપણે 33. H એટલે કે અંતર, તો દરેક વર્ગો વચ્ચે અંતર છે 500નું, તો આપણો H થશે 500. હવે સૂત્ર મુજબ આપણે બધું મળી ગયું છે, તો હવે આપણે સૂત્રમાં માત્ર કિંમત મૂકવાની રહેશે. L છે 1500, ત્યારબાદ F1 છે 40, F0 છે 24, 2 ના 2 એમનેમ, F1 40, F0 24, F2 છે 33 અને અંતર છે 500નું. હવે 1500 એમનેમ, ત્યારબાદ 40માંથી 24 જાય તો આપણે મળશે 16. ત્યારબાદ 40 ગુણ્યા 2 કરતાં આપણો જવાબ મળશે 80, માઇનસ ઓછે વત્તા એટલે સરવાળો કરવાનો રહેશે. તે 24 વત્તા 33 થશે 57 ગુણ્યા 500. ત્યારબાદ 1500 એમનેમ, 16 એમનેમ, 80માંથી 57 જશે એટલે આપણો જવાબ વધશે 23 ગુણ્યા 500. 1500 એમનેમ, આપણે 16 ગુણ્યા 500 કરશું એટલે આપણો જવાબ આવશે 8000. 8000 ભાગ્યા 23 કરશું એટલે આપણે જવાબ મળશે 347.83. હવે ત્યારબાદ આપણે 1500 વત્તા 347.83 કરશું
એટલે આપણો જવાબ મળશે 1847.83. એટલે આ ઝેડ એટલે કે આપણે બહુલક મળશે 1847.83.